સુરત શહેરના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ પર આવેલા સ્મશાન ગૃહની સામે ગેરકાયદે પતરાના શેડમાં ચાલી રહેલા મંડપના એક ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી। આગ એટલી વિકરાળ હતી કે 3 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા અને ગોડાઉનમાં રહેલા કાપડ, ગાડલા અને અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગના 9 ફાયર સ્ટેશનની 15થી 17 ગાડીઓએ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે સૌથી ગંભીર બાબત એ હતી કે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા હતા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી। જાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન અધિકારીએ જીઆઈડીસી વિસ્તારની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ગેરકાયદે પતરાના શેડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। આગની ભીષણતાને ધ્યાનમાં રાખીને શહેરના 9 ફાયર સ્ટેશનની 15થી 17 જેટલી ગાડીઓને સ્થળ પર રવાના કરવામાં આવી હતી। ગોડાઉનની પાછળની સાઈડમાં કચરો સળગાવવામાં આવતા તેના તણકા પડવાથી આ આગ લાગી હતી। આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે 2 કલાકની જહેમત ઉઠાવી હતી। ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા હતા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી। જો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન અધિકારી આ ઘટનાની જવાબદારીમાંથી છટકતા હોય તેમ જણાવ્યું હતું કે કતારગામ જીઆઈડીસી પાલિકાના કાર્યક્ષેત્ર હેઠળ આવતું નથી। તેમ છતાં ગેરકાયદે પતરાના શેડને તોડવા માટે 2 જેસીબી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।